તો મારી વાલી બનાવે છે લોચો. લગભગ 2014-15 થી આવડે છે. મારા મામાની છોકરીઓને શીખવાડ્યું હતું તેદું હું લોચો બનાવતો. આમાં લીંબુ નાખવાનો ફાયદો હું જો ફર્સ્ટ ક્લાસ ફીણા વળી ગયા એટલો ગેસ થયો. જો સોડા નાખાને દે મરચાનું જ્યુસ કરીને નાખવાનું લોચામાં. હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. તો ગઈકાલે આપણો વ્લોગ નહોતો આવ્યો એના માટે સોરી, કારણ કે મારે થોડુંક ઓફિસ પર તમને કીધું હતું એમ કામ હતું અને અમારે જવાનું હતું અમારા શિલ્પા મેડમના ભાઈના સસરાના બેસણામાં. એટલે પછી ત્યાંથી સીધા અમે વયા ગયા હતા અમારા મામાના છોકરાને ઘરે ને એવું બધું હતું. એટલે કાલે વ્લોગ નહોતો આવ્યો, અપલોડ નહોતો કર્યો શનિવારે રાત્રે. એટલે આજનો રવિવાર છે, સન્ડેનો રવિવાર સોરી આજનો દિવસ છે રવિવારનો. તમારા શું આજનું પ્લાનિંગ શું છે? તમે બનાવવાનું કીધું છે લોચો. સરસ, હાલો હજી આપણે છે ને 11 વાગ્યા છે ને સવારનો ચા પાણી નાસ્તો બધું બાકી છે. નીચે જઈને પહેલાં ચા પાણી નાસ્તો કરીએ, પછી આપણે જવું છે આપણી ગાડીનો હોર્ન નખાવા. વાહ બેઠા બેઠા સલાહ વધી ગયા કર્યા પછી તમને એકવાર કહી તો તમે કરવા નહીં. હોર્ન કીધું છે નાખવાનું, નાખતા નથી તો એ બધું અત્યારે જઈને કરાવી આવું. પછી આવીને આપણે લોચો છે તો લોચાનું કઈ રીતનું મેં પ્રિપરેશન કર્યું છે એ તમને બતાવું. ગાઈસ, ફર્સ્ટ ક્લાસ આથો આવી ગયો છે. અમારી મેડમે લાવી દીધો છે આથો. અને ઠંડી હતું ને એટલે મને એમ હતું કે નહીં આવે, પણ વેલા હાર કરી નાખ્યો તો. કાલે બપોરનો પલાળો દીધો હતો ને? બપોર પલાળ્યો પણ પીસું તું રાતે. કાલ બપોરનો મેડમે પલાળી દીધું હતું. કાલ રાતે નહીં, પરમ દિવસે રાતે હોય ને, કાલ રાતે નહીં. કાલ રાતે જ છે ને. કાલ 11 વાગે પલાળ્યો. હા, પછી કાલ 6 વાગે બધું પીસું. અચ્છા, પલાળી દીધું હતું વહેલા. હા હા, દાળ ને એવું શું હોય આમાં? ચણાની નડદની દાળ પલાળવાની, પૌવા પલાળવાના. હા, ચોખા ને પૌવા. હા. હા, પછી એને 5 કે 4 કલાક પલાળવા દેવાના. હા. અને ઇન્સ્ટન્ટ બનાવો હોય તો 2 કલાક ગરમ પાણીમાં. હા, પછી પલળી જાય પછી એને પીસવાનું. પીસવામાં મરચી ને દહીં નાખવાનું. હા. ખાસ છાશે ચાલે, પણ ખાટું હોવું જોઈએ. તો આમાં મરચી નાખી દીધી છે નથી મેં નાખી, આપણે તમે નથી ખાતા ને. હા, તો ભલે. નકર બગો નકર બાઘો થઈ જાય. ભગો થઈ જાય. સોરી, પીસવામાં નાખીએ ને તો આવું જ બેટર રહે. ઉપરથી નાખશું ને મરચું દેખાય એમ. પેલું બધા ખાતા હોય તો પીસવામાં જ નાખી દેવાનું. ઓકે, તો ચાલો. પછી એને આપણે ગરમી હોય ને તો 4-5 કલાક જ હોય, પણ ત્યાં ઠંડીની સીઝન છે એટલે આપણે આખી રાત આથો આવવામાં કેવડ આવે, ઠંડી છે ને એટલે. અને અમારે વેલંજામાં ભાઈ લંડન જેવી ઠંડી પડે સવારમાં ઘડી થોડોક ટાઈમ. હજી અત્યારે 12 વાગ્યા છે ને તો હજી ઠંડુ ઠંડુ લાગે છે. મેં તો જો આથો આવી ગયો છે મસ્ત. હોન માટે ગયો તો ને. જો હવે આમાં હળદર, મીઠું, મરચાં એટલે પણ તારું કરી નાખો. પાણી નાખવાનું હવે આમાં કે પાણી નહીં, છાશ નાખવાની. થોડુંક એવું લાગે ને તો છાશ કે પાણી ગમે એ નાખજે ને, હાલ છે, કારણ કે આ જાડું છે. પણ ખાંડ આપણે પેલામાં પલાળ્યું હતું ને છાશમાં, એટલે તોય વધારે ખાટું નથી થયું. 5 ડીશ બનાવવાની છે, બરોબર? 4 આપણે 4 જ છે ને. મમ્મી એકચ્યુઅલી ગયા છે અમારા મામાના છોકરાના ઘરે, એટલે એના ભત્રીજાના ઘરે. મમ્મી પરમ દિવસે સવારે શનિવારે સવારે વહી ગયા હતા. પછી અમે કાલે સાંજે તો બેસણામાં ગયા હતા પાસોદરા, એટલે અમે ત્યાં એની પાસે જતા આવ્યા, કારણ કે કેદુના ગયા નહોતા. તો શું તેલ અંબાવું? મીઠું તેલ બી આર્યું તેલ અને આ ગયું મીઠું. આપણે આપી દીધું છે આપણા મેડમને મીઠું. થોડુંક જાડું લાગે ને એટલે છાશ કે પાણી નાખવી પડશે. તો આપણે છાશમાં જ બધા મસાલા નાખ્યા, કેમ કે તો વધારે હે ને સ્પ્રેડ હરખું થાય. ઓકે, તો છાશમાં હળદર માપે હો, કડવું થઈ જાય. એમ થોડીક હિંગ, એટલે શું છે ખાટ મારને में अच्छा रहे, गैस ना होवे. હિંગ કા ફાયદા વો હે, ગેસ ના થાય, અપચો ન થાય. શું કે? અને મીઠું થોડું. અને આ મીઠું થોડુંક નાખજો. આમાં નાખ્યું છે બેટરમાં મીઠું? બેટરમાં નથી નાખ્યું, હવે નાખવાનું. ઓકે, તો જો થોડું તેલ નાખી દેવાનું, એટલે લોચો છે ને છૂટો છૂટો રહે, લોંદો ના થઈ જાય, હે ને? તો મારી વાલી બનાવે છે લોચો. બરાબર મિક્સ કરી આવી રીતે જવા દેવાનું. હળદર મને એવું લાગે ધાજી થઈ ગઈ. હળદર ના ના માપે જ થઈ છે. માપે જ થઈ. આ બેટર ઘણું છે. બેટર ઘણું છે એમ તો કાંઈ વાંધો નહીં.
આપણું નોલેજ બહારની વાત છે, પણ જોકે આપણને થોડું ઘણું ફાવે છે એટલે વાંધો નહીં. આ લોચો બનાવવાની કારીગરી મને લગભગ 2014-15થી આવડે છે. મારા મામાની છોકરીએ મને શીખવાડ્યું હતું ને તેદું હું લોચો બનાવતો. પણ હું અમારા મેડમ આવ્યા ને પછી બધી કારકિર્દી લોચાની ને પાટુડીની ને અમારા મેડમે સંભાળી દીધી. બાકી બધું મને આવડતું હતું હે ને. તો ફર્સ્ટ ક્લાસ. હજી મને લાગે બેટર થોડુંક જાડું છે. હા, હવે પાણી નાખજે નહીં તો પછી ખાટું ખાટું લાગશે બધું. તો બેટર રેડી થઈ ગયા પછી આવી રીતે છે ને સ્ટીમ શું કહેવાય આને? કુકર આમાં હા જો હા સ્ટીમર. આમાં લીંબુ નાખવાનો ફાયદો હું? અચ્છા હા, આમાં લીંબુ જો તમારે અહીંયા આવું ટીનનું સ્ટીમર હોય તો તમારે એમાં લીંબુ નાખી દેવાનું, કારણ કે એમાં ક્ષાર હોય એ વયો જાય અને બળી ન જાય. તમારું સ્ટીમર હોય એટલા માટે લીંબુ નાખવામાં આવે છે એવું કહેવાનું છે. જો આ લોચાનો મસાલો આપણે એમ ન નાખતી હો. લોચાનો મસાલો આપણે એકદમ પ્લેન ઓઇલ અને સેવ ખાલી હે કે જો અહીંયા ઉકાળો આવે જો પછી આવી રીતે ડીશોમાં તેલ લગાડી દેવાનું. જો 2 ડીશમાં તેલ લગાડીને અમારી મેડમ રાબડું તૈયાર કરે છે. રાબડું ની શું કહેવાય? પ્રેસ કરવાની તેલથી એટલે છે ને લોચો ચોટી નો જાય, આસાનીથી નીકળી જાય. હવે જ્યારે બનાવવાનું હોય ને ત્યારે આપણે સોડા નાખવાના, સગાવ નથી નાખવાનું, નકર બેટરનો ટેસ્ટ ફરી જાય. તો આપણે સોડા નાખીને મેં મૂકી દઈ કેમ કે આ સ્ટીમર ગરમ થઈ ગયું. પાણી સ્ટીમરમાં ઉફાળો આવી ગયો છે. જો વરાળો નીકળતી દેખાય છે તમને? મને દેખાય છે. અમારે મેડમ જો સોડા ગોતે છે ડબલામાં. મળ્યા? હા મળી ગયા છે ફાઇનલી સોડા. એકચ્યુઅલી એક અચીવમેન્ટ પાસ કરી લીધું છે. સોડા મળી ગયા છે. હા 3 ડબ્બા હરખા છે. આમાં નાખતી ગયો તો ડીશમાં થોડો નખાય. ઓકે તો જો આવી રીતે પછી સોડા નાખી દેવાના તપેલામાં, મતલબ બેટરમાં. આપણને હું એકચ્યુઅલી બોલતા ના ભાવે હે ને શું કે હા જો ફર્સ્ટ ક્લાસ ખીણા વળી ગયા. હવે એટલો ગેસ થયો જો સોડા નાખ્યા ને. હા એમાં કાઢી નાખો તમારે. ખાલી મરચીને પાણી નાખી દે. ઓલું શું કહેવાય એના છિલકા નહીં નાખવાનું, પાણી કરી નાખવાનું. જ્યુસ મરચાંનું જ્યુસ કરીને નાખવાનું લોચામાં. ખમણવાળા ચટણી લઈ આવી છે? ભાઈ કે ખમણવાળા ચટણી લઈ આવી. જો એક ડીશ આપણી રેડી થઈ ગઈ છે. તો બીજી ડીશમાં જાહે. તારે ખાવી એટલે તો અમારે નહીં જોઈ. મારે નહીં જોઈ, તમારે બધાને જોઈ લેતો. એક વાસણની કમી પડી હવે ડોયો જ હશે, કારણ કે ડોયામાં હા કાંઈ વાંધો નહીં. જો આવી રીતે ભરી દેવાનું. પાટોડી ના ખવડાવી મને મારું રાગે પડવા દે ને. જરાક સગાતું નથી મારથી અત્યારે. ના મારે છે ને હમણાં તમને વાત કરીને આપણને લોચો પાટોડી બધું આવડે છે પણ ટાઈમ નથી રહેતો. તો હવે આપણે પાટોડી બનાવશું આગલા રવિવારે લગભગ એવો વિચાર છે. બરોબર જો ડીશું મુકાઈ ગઈ. અમારી મેડમે મૂકી દીધી. ખારું બધું ચાખ્યું? હા એ મેં ચાખ્યું ચિરાગ. હા એ તો મેં ચાખ્યું ખારું મોડું. તને પૂછું છું અહીંયા મરચી નથી નિરૂપા? મરચી હોય મરચી નાખ તો ટેસ્ટ આવી જાય જલ્દી. નિરૂપા મરચા કાપે છે એ લોકોને તીખું કરવાનું. એટલે તો મળીએ હવે આપણી ડીશ બની જાય ને પછી કેવી બને છે જોઈએ આપણે. કેટલા જણા બાધે છે. જો અમારી કાબર તૈયાર થઈને આવી ગઈ. કાબર પાછી ઉજી થઈ જો હમણાં લઈ લેવા મને. આપણે તો એ કાબરને તૈયાર થયેલી જોવા દે. કાબર તૈયાર થઈને આવી ગઈ. આજે ફૂલ પિંક પહેરી. હા પિંકી થઈને આવી છે કા દેવી?
એ દેવી પિંકી બેન થઈ એ દેવી હા હા Oh, હા pink color ની મસ્ત મોહન હા Pink. કલર ની એટલે રોજ કપડા જેવી આવે કલર ની મશ આવે બ્લુ આવે બ્લેક આવે વ્હાઈટ આવે બ્લુ આવે ગ્રીન આવે ગ્રીન અને ડ્રાય કાળો કરી તને કરી દીધી તમને કરી બતાઈ ક્યાં આમ કરતા અહીંયા તો ક્યાં એને નહીં આને હા અહીંયા નાકે કરી દીધી આને બે જણા નાકે જ મસ્ત કરી દીધી છે અમને નજર ન આવી ને હા જો. એટલી મજા આવે રમાડવાની એટલી મજા આવે ને પણ તરત હમણાં પલાળી દે હે તો પછી મૂકવા જ આવી પડશે અમારે મારે તો કેમ છે કેટલી વાર લાગશે હવે વાર લાગે ને 10-15 મિનિટ થાય હા, હજી તો મૂક્યું જ છે કાં મૂકો છે મૂકીનું અમારી બેનને લેવાઈ ગયો આ લોચો ખાહે હો અને ઈ લોચો ક્યાંય નહીં નડે તમ તારે હા જો એને રસોડા બનાવવા જવું છે ખાવા જાવું છે ને દીકુને લોચો બનાવવા જાવો છે તારાવાળાથી પકડી તારા દીકુને લોચો ખાવા જાવો છે હે દીકુને લોચો ખાવો છે હે દીકો દીકો લોચો ખાવો છે આજા આજા નાનો આવી જા તો કાંઈ નહીં હાલો લોચો બને ને રસ મીંડો છે આવા લોચાનો કારણ કે આપણે લારીએ ખાતા હોય મતલબ જો કહું અમારે અહીંયા સુરતમાં જલારામનો લોચો પ્રખ્યાત છે જાની દાદાનો લોચો પ્રખ્યાત છે શ્રીજીનો લોચો પ્રખ્યાત છે પણ ત્યાં તો આપણે કહેવાય નહીં ભાઈ તમે મોળો બનાવી જાય એમાં તો બધું મિક્સ કરી દીધું હોય આજે ઘરે મોળો બને છે એટલે ઝાઝો ઉત્સાહ છે આપણને તો ગાઈઝ ફાઇનલી આપણું સ્ટીમર ખુલી ગયું છે ને અહીંયા બની ગયો છે આપણો લોચો લોસો લોસો જો અમારી બેન જો જો અહીંયા તેલની ટબુડી ને બધો મસાલો અને સેવ કાઢીને મૂક્યું છે ને તો ત્યાં પહોંચી બેન અમારી કેમ થયું ચડી ગયો છે ચડી ગયો ને ઓકે હાલો કાઢી ગયો જો આવી રીતે ચાકુ નાખીને જોઈ લેવાનું એની હારે ચોંટે નહીં ને તો કાઢી લેવાનું હે ને ચડી ગયો હોય નીચેનું જોવું જોશે અને વધારે પડતો નહીં બફવા દે નકર ખમણ થઈ જાય લોંદો થઈ જાય લોંદો થઈ જાય ખમણ જેવું કડક થઈ જાય એકદમ સોફ્ટ નો રહે ચડી ગયો છે આમ જો હા જો ચડી ગયો બહુ છે વધારે પડે ને તો આનો ગઠ્ઠો થઈ જાય હા હા તો ચાલો તો આપણે તેલ સેવ ને મસાલો નાખીને ખાઈ લઈએ જોકે મસાલો તો આપણે નથી નાખતા અમારી મેડમે તૈયાર કરી દીધો છે લોચાનો મસાલો પણ આપણે નહીં નાખીએ આપણે ઓનલી તેલ અને સેવ બરોબર તો આવી રીતનો બને આપણો લોચો તો આવી રીતે પછી કાઢી લેવાનો આ ડીશમાં જો આવી રીતે કાઢ્યો ને કેમ પણ ચીપકી ગયો બધો કાઢવો બધો ને એક ડીશ સામે દઈ આવી એ પછી મરચા વગરની છે છોકરા ખાશે એ વૃત્તિની બસ બસ બહુ પછી છે ને હમણાં ફરી જાય ને તો લોંદા થઈ જશે લોચો બેઠો તૈયાર છે આમ આપણે આ નાખવાનો નહીં 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 થોડો ઘણો નાખવા દો ને હાલો જો આવી રીતે સેવ નાખવાની અને ઓઇલ નાખવાનું ઓઇલ એટલે તેલ હા એ તેલ નાખવાનું અને ચીઝ નાખો તો નાખી શકાય બટ આઈ ડોન્ટ લાઈક ચીઝ હા બટર નાખી શકો ચીઝ નાખી શકો તો બીજી તેલ વાર નાખી મૂકીએ ને શકો ત્યારે આમ હાવ ક્લીન આવી રીતે કરીને નાખવાની નકર છે ને બીજો ઉપર નાખે ને બેટર કાચું રહેશે ઈ ધ્યાન ઈ રાખવાનું. આમાં નાખી દો હવે આ બધું આમાં નાખી પછી તેલથી મસ્ત ગ્રીસ કરીને પછી મૂકવાનું ચાલો તો પેલા જામી જાય ને પેલા આપણે ખાઈ લઈએ નકર પછી જામી જશે શિલ્પએ બનાવે લોકચો માને ભૂ ભાવે લોકચો ગરમા ગરમા પેટમાં આવે પેટમાં થાય જાય લોકચો પેટમાં થાય જાય લોકચો પણ શિલ્પએ બનાવ્યો લોકચો તો પણ હું ખાવ લોકચો મને ખાઈ જાય લોકચો લોકચો તો પણ હું ખાઈશ લોકચો પણ શિલ્પએ બનાવ્યો લોકચો તો પણ હું ખાવ લોકચો મને ખાઈ જાય લોકચો લોકચો તો પણ હું ખાઈશ લોકચો 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 એ બનાવ્યો લોકચો લોકચો ચોક મને ભાવે લોકચો લોકચો એ બનાવ્યો લોકચો મસાલા મૂકી કાઢે સ્ટીમ ખાવામાં લાગે સુપ્રીમ શિલ્પાનું હાથ ટેસ્ટી ડ્રીમ લોકચામાં છુપી યમી થીમ પણ શિલ્પએ બનાવ્યો લોકચો પણ શિલ્પએ બનાવ્યો લોકચો તો પણ હું ખાવ લોકચો મને ખાઈ જાય લોકચો લોકચો તો પણ હું ખાઈશ લોકચો પણ
राहून बस हमेशा पंचिल पे बनाव्यो लोकचो तो पण હું ખાવ લોકચો ભલે ખાઈ જાય લોકચો લોકચો તો ગાઈસ તમને કેવો લાગ્યો અમારો લોચો અને અમારા મેડમ માટે બનાવેલું લોચાનું સોંગ કેવું લાગ્યું એ જરાક કોમેન્ટ કરી દેજો. અત્યારે ઓલરેડી અમારા ભાઈ અને નિરૂપાઈ ગયા છે બહાર, તો અમે 2 જણા છીએ. મમ્મી ગયા છે મામાના ઘરે. તો આ વ્લોગનો એન્ડ આપણે અહીંયા કરી દઈએ. તો વ્લોગનો એન્ડ કરતાં પહેલાં આપણે આપી દઈએ તમારા કોમેન્ટોના આન્સર નેક્સ્ટ વ્લોગના. તો અહીંયા બેસી ગયા છે અમારા મેડમ નેક્સ્ટ વ્લોગની કોમેન્ટના આન્સર લઈને. અમારા મેડમની તબિયત પણ ખરાબ થઈ ગઈ છે થોડી. માનસી જોશી, જય માતાજી, ખૂબ સરસ છે. થોડી ગેમ રમતા જાઓ, અમને પણ મજા આવે જોવાની. કોમેડી કિંગ નીરવભાઈ. અમે ગેમ રમશું, પણ એકચ્યુઅલી હવે છે ને લગભગ મારી પાસે હમણાં ઓફિસ પર કામ ઝાઝું છે, તો ઓવર ટાઈમ કરવાનો થશે. તો લગભગ તો વ્લોગ તે ડૂકા પડશે આપણા, એવું બનશે. તો જરાક અમને જે સપોર્ટ આપો છે આપતા રહેજો. વ્લોગ લગભગ નહીં આવે અમુક દિવસ, તો સમજી જાજો કે અમારે લેટ થઈ ગયું છે એવું છે. તમે મકવાણા નાઇસ વ્લોગ, મજા આવી. ગેમ રમો એવા વિડીયો જલ્દીથી બનાવજો. જય ભોલેનાથ. ઓકે, ગેમ રમવું એવું તમને કીધું એમ નેક્સ્ટ વ્લોગની નેક્સ્ટ કોમેન્ટનો આન્સર જેમ આપ્યો એમ જ આપણે જરૂરથી બનાવશું નવી ગેમ. લાલજી રાઠોડ, જય માતાજી, હરર. એવું નાઇસ વ્લોગ. થેન્ક યુ સો મચ. પરિતા ગરણિયા, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય હેપી ફેમિલી બ્લોગ. થેન્ક યુ સો મચ. ખુશી માં મોગલ તારો આશરો રે માં હો, એ સોંગ ગાવ. સમજાઈ ગયું. દીપિકા પટેલ, નાઇસ બ્લોગ. એતુ પટેલ, નાઇસ બ્લોગ. વિહુ આહિર, ગમે તે વસ્તુ સારી બનાવો તો પણ એમ જ કે સારું નથી બન્યું. અમારે પણ પાછા ખાય તો પેટ ભરીને. એ જગ્યાએ એવું હોય, આવું બીજું ને આવું બીજું કરે, પણ બને જ્યારે ખાવા બેસે ને ત્યારે પેટ ભરીને ખાય, પછી છેલ્લે એ જ ભાઈ ઊભો થયો હોય. એવું ઘણી જગ્યાએ થાય, ઘણી જગ્યાએ બહેનોમાં એવું હોય, ભાઈઓમાં નહીં. એટલે એવું બનતું હોય છે. વિહુ આહિર, માં મોમાય મેર કરશે, એ સોંગ ગાવાનું કાલે આપણે કમેન્ટ કરી હતી. હા, મોમાય માનું કયું ગાય. એકચ્યુઅલી અમારા મેડમની તબિયત થોડીક વીક છે, જોઈએ આપણે કાલે સવારે કેમ થાય છે. મોનિકા સિંહ, ગ્રેડ 8 છે. જેનિસ ગુજર, નીરુભાઈ, સરસ સુવિચાર કીધો. તમે અને ચિરાગભાઈ બંને ખૂબ જ સરસ લાઈફ પાર્ટનર મળ્યા છે. શિલ્પાબેન, તમે કોઈ મ્યુઝિક આલ્બમ કાઢો. કેમ કરવું છે? નથી કાઢવો મ્યુઝિક આલ્બમ? હે? નહીં. મ્યુઝિક આલ્બમ નથી કાઢવો. અમે લાઈફ પાર્ટનર બહુ સારા મળ્યા છે. થેન્ક યુ સો મચ કહેવા બદલ. તો આટલી હતી આપણી આગલા વ્લોગના કોમેન્ટનો આન્સર, ને ગઈકાલે આપણો વ્લોગ નહોતો આવ્યો તો સોરી એના માટે. પણ હજી ક્યારેક આપણો વ્લોગ ડૂકો મારી જશે, કારણ કે આપણે ઓફિસ પર બહુ બધું કામ છે. ઓવર ટાઈમ કરવાનો કીધો છે તો કરવો પડશે, નહીંતર એ લોકોનું કામ ઊભું રહે એવું તો આપણે કરાય નહીં. કોઈકનું કામ આપણે હાથમાં લઈને ઊભા બેઠા છીએ એટલે. તો એવું બધું છે. તો ક્યારેક વ્લોગ ન આવે કોઈ દિવસ તો ચલાવી લેજો, જોતા રહેજો. પછી તમને એમ થાય ભાઈ તો શું કહેવાય વચ્ચે વ્લોગ મૂકતા બંધ થઈ જાય છે ને, એવું તમે ન સમજતા. આપણે ડેઈલી વ્લોગ બનાવવા છે, પણ ટાઈમનો એક સાથે 2 કામ કરવાના રહ્યા એટલે થોડુંક ડિફિકલ્ટી રહી છે. તો મળશું હવે એક નવા વ્લોગ સાથે આવતીકાલે સવારે 9 વાગે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.